તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? તો મિત્રો મારા ભાઈબંધ સંજયનો ફોન આવ્યો હતો એટલે હું જવરો છું બહાર, કારણ કે એ મને ભેગો થવા આવ્યો હતો। એને જવાનું હતું રણુજા, એટલે મને કે મારા કપડા બૂટ લાવવા છે, એટલે અમે બી જવાના છે દીવદર। આ છે મારો મિત્ર સંજય, એને મારા વગર ના ચાલે, મને એના વગર ના ચાલે, પણ શું કરે, સમય સંજોગે અમારે વિખુટા પડવું પડ્યું। કોઈ વાતો વાતોમાં આવે જો તારી વાતો, તારી યાદમાં વીતે છે આખી રાતો। તો અમે હવે જતા હતા દીવદર તરફ જતા હતા, ને અમને એક અમારો બીજો મિત્ર મળી ગયો, તે અમે વળી એને લેવા ઉભા રહ્યા। આ રહ્યો અમારો બીજો મિત્ર, એનું નામ છે અશ્વિન। આ જો આઈ ગયો ને શેખ ને। તો અશ્વિન ને હું કહેતો હતો તું પબ્લિક ને કઈ લાઈક શેર કરે, પણ એ તો મને કમ શરમ આવે। હવે દુનિયા પહોંચી ગઈ ચાંદ ઉપર અને મને કેમેરા સામે આવતો શરમ આવે, બોલો। હવે અમે ત્રણેય મિત્રો ભેગા થઈને જરા છે હવે દીવદર બૂટ અને કપડાની ખરીદી કરવા। સંજય ભાઈ આવેલો બાઇક નો રેસ અને અમે પહોંચી જાય દીવદર। તો મિત્રો ફાઇનલી અમે હવે બૂટ વાળાની દુકાને પહોંચી ગયા છે, અને સંજય ભાઈ ને હવે બૂટ જે પસંદ કરવું હોય જલ્દી જલ્દી પસંદ કરીને અમે જવા ઘરે પાછા। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ દુકાને, અને સંજય ભાઈ એને જૂના બૂટ ઉતારીને હવે નવા બૂટ લેવા આવ્યા છે। તો મિત્રો હવે આપણે ઉપર આવી ગયા ને આપણને તો દેખાતો બધી જગ્યાએ બૂટ જ નજર આવે છે। જોઈ લો કેટલી મોટી દુકાન છે, કેવું છે બૂટ નું શોરૂમ। અને મિત્રો સંજય ભાઈ આલી જો મને ફોન ને પસંદ કરે છે એના બૂટ। જેટલો બધો બૂટ ફેદાય ત્યાર તો એક જોડી બૂટ એને પસંદ જ કર્યા। અને હવે સંજય ભાઈ ફાઇનલી વ્હાઈટ કલર ના બૂટ તો પસંદ કરે, તો એ કાળા કલર નો પેર કરી છે। રેડી જોઈ લો સંજય ભાઈ। અને મિત્રો અમે ફાઇનલી બૂટ ની ખરીદી કરી અને નીચે આવી ગયા, ને અમને મળી ગયા અમારા સ્કૂલના જૂના દોસ્તારો, એટલે અમે એમના સાથે થોડી વાતચીત કરી, અમે નીકળી ગયા અમારા દાદા। અમને એક ડાલુ અમે નજરમાં આવ્યું, અને પછી અમને દીવદર થી નીકળી ગયા। દીવદર થી નીકળ્યા ત્યારે અમને મળ્યા અમારા એક બીજા એક સ્કૂલ માંથી મિત્ર મિલનભાઈ। મિલનભાઈ થી વાતચીત કર્યા પછી અમે આગળ નીકળ્યા, તમે સુરેશભાઈ મળ્યા। નહીં એમ કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો, પણ તમે તો કોઈ કરતા છો નહીં। અને મિત્રો હવે અમે જરા ડાયરેક્ટ અમારા ઘરે આવી ગયા અમે સણાદર। અને મિત્રો થોડા આગળ આવીને આવી ગયો અમારે અંબે માતાજીના મંદિરે જવાનો મેઇન ગેટ। અને મિત્રો આ છે અમારા માતાજીનો ગેટ, અને હવે આગળ આવે છે અમારે બનાસ ડેરી શંકરભાઈ ચૌધરીની। આ છે મિત્રો બનાસ ડેરી, સણાદર ની અંદર સૌથી મોટી ડેરી, એક પાલનપુરમાં છે ને એક વાકણ છે, અમારા ગામની નજીક છે, એટલે અમને થોડું ગર્વ ફીલ થાય।